चिंता संतानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियानन्तान्निधासारकरणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि लीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। नमस्कारम जी છે જે હું કીર્તન કરો काना पिचकारी मत मार रे घर साजन रे गिरे काना पिचकारी मत मार मेरे घर सास लड़ेगी रे सास लड़ेगी रे मेरे घर नरम लड़ेगी रे काना पिचकारी मत मार मेरे घर सास लड़ेगी रे सास दुखड़िया मेरी बड़ी खोटी गारी देगी न देगी मोहे रोटी देवनी जेठानी मेरी जन्म की देन शुभा करेगी रे काना पिचकारी मत मार मेरे घर सास लड़ेगी रे राजा झूठ पियासो बोले एक की चार चार की सोले नलंद बड़ी बदमाश पिया के काना भरेगी रे काना पिचकारी मत मार मेरे घर सास लड़ेगी रे कछुना बिगड़ी शाम तुहारो कर्मों को होए गोते शनिकारो ब्रज की नारी दे दे दाई मेरे हसी करेगी रे काना पिचकारी मत मार मेरे घर सास लड़ेगी रे हा हा पाव परूं तेरे पैया हा हा पाव परूं तोरे पैया दारो श्याम मती गल भैया दारो श्याम मती गल भैया घास राम मोतियन की माला टूट पड़ेगी रे काना पिचकारी मत मार मेरे घर सास लड़ेगी रे सांडव का कुंवर कन्हैया बरसाने की छोरी है हो 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 होली है बरसाने की छोरी है नंदगांव का सोदा है हो 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 होली है काना पिचकारी मत मार मेरे घर सास लड़ेगी रे થઈ ગયું કેટલું સરસ કર્યું હવે શું કરશું આજે પ્રસંગ કરું પ્રસંગ તો હજી કાલનો તું જવાબ આપે પછી પ્રસંગ આગળ વધે ને સાસેશનો કાલ આપણે કર્યું તો ને બુદ્ધ અવતારનો જી 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 જે પ્રશ્ન હતો આપનો કે બુદ્ધ ભગવાન તો ભગવાનના સ્વરૂપ છે અને એમને તો
એમને તો વેદ ધર્મને તો એમ કીધું છે કે એનો વિરુદ્ધ કર્યો છે વેદ ધર્મનો, તો પછી એમ ઈ તો ના એમ ઈ ઠાકોરજીનો અંશ કેમ છે આ એમ એનું અનુસાર કેમ છે વેદનો કરવો કે ના કરવો? આમાં મને એમ સમજાણું કે ઠાકોરજી એક મિનિટ ઉભો રહે. પેલા આપણે રાશેષને પૂછી લઈએ પ્રશ્ન. પેલા રાશેષ તું બતાવ ભાઈ. દનંત પ્રણામ જીજી. હા, આપણે કાલે શું પ્રશ્ન વિચાર માટે લખ્યા હતા? અરે મ્યુટ કરી દીધું પાછું. આમાં બુદ્ધ ભગવાન કૃષ્ણ ભગવાનના ઠાકોરજીના વિષ્ણુના અવતાર છે, તો તે વેદનો ઓપોઝિટ કેમ કર્યો? એ પ્રશ્ન હતો. અચ્છા, આપણે બીજા કોઈને ત્રીજાને પૂછીએ. કોણ? દેવલા, તે સાંભળ્યો હોય તો તું કે, તને કઈ પ્રશ્ન સમજાયો હોય તો. દનંત પ્રણામ જે હું બતાવું. કોણ હું? જે હું આશિતા. અચ્છા, હા બતાવ. જે રાશેષનો પ્રશ્ન એમ છે કે બુદ્ધ ભગવાન છે ઈ વિષ્ણુના અવતાર આમાં કીધું છે, તો પછી વિષ્ણુના હજી સુધી જેટલા પણ અવતાર છે તો એનામાં તો વેદ અને ભગવાનની સેવા પૂજા કરવાનું જ આપણે જોવા મળે છે, કે આપણે એવી રીતે જ બધું સમજવામાં આવે છે એ બધા અવતારથી. પણ બુદ્ધ ધર્મમાં જે છે તો એનામાં એવું એમ કહે છે કે આપણે જે બધા વેદ ને છે એનું મહત્વ નથી દેખાડતા, અને ખાલી ઉપવાસ ને એવું બધું કરવાનું જ કહે છે. તો ઈ શું કામ? તો જે મને એવું લાગે છે કે એક મિનિટ હજી પ્રશ્ન નથી થયો સ્પષ્ટ. રાશેષનો પ્રશ્ન મને નથી સમજાવવો, પણ મેં જે પ્રશ્ન પૂછ્યા હતા એનો જવાબ તમારે આપવાનો છે. ચલો આપણે ભક્તિને પૂછીએ. પ્રણામ. જે આપે પ્રશ્ન પૂછ્યો હતો કે બુદ્ધ ભગવાન છે એ ભગવાનનો જે બધા અવતાર છે એનામાં એવો અવતાર છે જેનામાં જે વૈદિક ધર્મ છે એનાથી વિરુદ્ધ કરે છે, અને એના કારણે શંકરાચાર્યજી અને બીજા બધા આચાર્ય એમના વિરુદ્ધ કરે છે. તો એમ તો ભગવાનના વિરુદ્ધ છે, તો ભગવાનનો જ અવતાર છે, તો બુદ્ધ ભગવાનના વિરુદ્ધ કેવી રીતે આ બધા જઈ શકે છે? આપે એવું પ્રશ્ન કર્યું હતું. ફરીથી સમજી લો. અવતાર બુદ્ધનો શા માટે થયો એ આપણે રાશેષ પાસેથી સાંભળી લીધું. કાલે પછી આપણે બીજી પણ લાંબી લચક એની ભૂમિકા આપણે જોઈ હતી. ભગવાને બુદ્ધ અવતાર શા માટે લીધો. હવે પ્રશ્ન અહીંયા એ છે કે જો બુદ્ધ ભગવાનનો અવતાર છે, તો જેમ શ્રી કૃષ્ણ પોતે પ્રકટ થયા અને એમણે જે ઉપદેશ આપ્યો અર્જુનને, તે જ રીતે વેદ વગેરે ભગવાનની વાણી છે, સાક્ષાત ભગવાનનો જ નામાત્મક સ્વરૂપ છે. તો આપણે જેવી રીતે ગીતા વગેરે છે એને આપણો ધર્મ ગ્રંથ તરીકે માનીએ છીએ અને ગીતાના ઉપદેશને આપણે અનુસરવું જોઈએ એવું આપણે કહીએ છીએ, એવી રીતે કલિયુગમાં ભગવાન બુદ્ધના રૂપમાં પ્રકટ થયા અને એમણે પણ ઉપદેશ કર્યા. એ પણ ભગવાનના જ ઉપદેશ છે. તો ભગવાનના ઉપદેશને આપણે અનુસરવું જોઈએ. હવે બુદ્ધ જે ઉપદેશ કરી રહ્યા છે એમાં સૌથી પહેલી વસ્તુ એ કે વેદને માનતા નથી.
બીજી વસ્તુ, ઈશ્વરને નથી માનતા. ઈશ્વર જેવું કંઈ હોતું નથી. વેદને માનવાની કોઈ જરૂર નથી. એટલે વેદમાં કહેલું કોઈ પણ જાતનો યજ્ઞ કે દેવની પૂજા આ બધું કંઈ જ કરવાની આવશ્યકતા નથી, એવો ઉપદેશ આપે છે. હવે એવી સ્થિતિમાં કૃષ્ણ પણ ભગવાન છે, બુદ્ધ પણ ભગવાન છે. બંનેની વાતો એકબીજાથી વિરુદ્ધ છે. કોઈ આપણને એમ કે બુદ્ધ પણ તો ભગવાન છે, તમે જ એને ભગવાન કહો છો. તો જેને ઠીક લાગે તો એ બુદ્ધની વાતને પ્રમાણે જીવન જીવે, જેને ઠીક લાગે તેમ તો એ કૃષ્ણ ભગવાન જે કહે છે તે પ્રમાણે જીવન જીવે. બંનેની વાતોને એનાથી મનુષ્યનું કલ્યાણ જ થાય એવું આપણે માનવું જોઈએ. પરંતુ આપણી જે સમજ માટે હું કહું છું, હિન્દુ ધર્મ છે, હિન્દુ ધર્મની જે પરંપરા છે એમાં શંકરાચાર્યજીથી લઈને શ્રી મહાપ્રભુજી આચાર્ય ત્યાં સુધીની 2000 વર્ષની પરંપરામાં બધાએ બુદ્ધના મતને હું ખંડન કર્યું છે કે બુદ્ધ ખોટા છે અને બુદ્ધે કહ્યું તે પ્રમાણે જે કરશે એ નરકમાં પડશે. હવે ભગવાન જે કહે એનું અનુસરણ કરવાથી નરકમાં કેમ આપણું પતન થાય? શા માટે આપણે બુદ્ધ ભગવાને કહ્યા પ્રમાણે જીવન ન જીવવું જોઈએ? આ મુદ્દો છે. ભક્તિ સમજમાં આવ્યું? જી જી હું આનો પ્રશ્ન જવાબ દઉં. રુચિ દેશે? જી જી. હા, દઈ દે. ચાલ, જોરદાર જવાબ દે છે. મજા આવી જાય. બુદ્ધજી, મને એમ લાગે છે કે બુદ્ધજી એટલા માટે એમને પોતાનો ધર્મ કર્યો હશે કે આપણા વેદ ધર્મના જેમને યોગ્ય નથી, જે લોકો યોગ્ય નથી વેદ ધર્મને પડવાનું અને એમના માર્ગમાં આવવાનું, તો એમને વેદ એમનામાંથી કાઢે ને એમને પોતાની વેદ ધર્મ લઈ લે અને વેદ ધર્મ ને વેદ ધર્મ માંથી કાઢે જે યોગ્ય નથી અને એમ સમજાયું. અને પછી જેમ કે મોહિનીજી એનો અવતાર ઠાકોરજી એટલે લીધો કે અસુરને ના આપે અને ખાલી દેવતાને અમૃત આપે અને એમ ભ્રમિત કર્યો, એમ જ અસુરોને ભ્રમિત કર્યો, એમ જ જે વેદના યોગ્ય નથી એને ઠાકોરજીએ ભ્રમિત કર્યો અને બુદ્ધ અવતાર લઈને જે યોગ્ય નથી એમને વેદ ધર્મ ના લેવું જોઈએ. અચ્છા, હા, ચલો રાશેષ, તને શું લાગે છે આ રુચિર જે જવાબ આપે છે કેવું લાગે જવાબ? જે રાશેષ દવા લેવા ગયો છે. અરે એ શું થયું અચાનક? જે એનું પેટ છે ને તે બપોરથી દુખતું હતું ને તો હમણાં એને જવું પડ્યું દવા લેવા. અચ્છા, કઈ વાંધો નહીં. ચલો અર્પણ, સાનવી, તમને કઈ કેવું છે આ વિષયમાં? જે મને આમાં એવું લાગે છે કે બુદ્ધ એ એટલા માટે અવતાર લીધો હતો કારણ કે જે આસુરી જીવ હોય એમને
એનું કારણ એટલા માટે જ હતું કારણ કે જે આસુરી જીવ હોય એ આ હિન્દુ સંપ્રદાયમાં ન આવી જાય અને આપનો જે માર્ગ છે એમાં જે પુષ્ટિજીવ હોય એ જ રહે અને જે પ્રવાહી જીવ કે જે આસુરી જીવ હોય એમને એનાથી દૂર લઈ જાય એટલે એના માટે એમનો અવતાર થયેલો હતો અને વેદના વિરુદ્ધ જે આજ્ઞા કરી રહ્યા છે એ વેદથી વિરુદ્ધ કહ્યું અને જે ભગવાન કે છે એ અને જે ભગવાન કે છે એ એટલે મને એવું લાગે છે ત્યાં ખબર નહીં. અચ્છા, અર્પણને શું લાગે છે? જે મને એવું જ લાગે છે કે જે આસુરી જેવું હોય કે જે વેદના જે લાયક ના હોય એ બુદ્ધના ફિલોસોફી થી એમને દૂર લઈ જાય છે વેદનાથી. મને એવું મને લાગે છે. અચ્છા, હવે જો ધ્યાનથી સમજો આમાં. કોણ? હા, બોલ. જે મને આમાં હજી કર્યો છે કે એડ કરો છે બોલે એમાં કે આપણે અસુર ઠાકોરજીએ આ સૃષ્ટિ નિર્માણ કર્યો બે એટલે અસુર અને દેવતા બંને બનાવ્યા હતા, આસુરી જીવ અને દેવી જીવ. તો અગર આસુરી જીવ દેવી જીવની જેમ આપણા પુષ્ટિ માર્ગ ને બધું વેદ ને પરી લેશે તો આપણા વેદ તો બેલેન્સ નહીં થાય એટલે એમને લીલા જ નહીં થાય ઠાકોરજી ને જીવ કરવો તો એટલે બુદ્ધિ નો અવતાર લીધો હતો ઠાકોરજી જેમ મોહિની અવતાર લીધો હતો. તારા વકીલ ને કે જ બોલે. કઈ વાંધો નહીં, ચલો. તમારી વાત તો સાચી છે. એ તો આપણે ગઈકાલે જ આ વાત જોઈ કે ભગવાનને બુદ્ધ રૂપથી અવતરિત શા માટે થવું પડ્યું. પણ પ્રશ્ન એ છે કે આપણને એમ શીખવવામાં આવ્યું છે ભગવાન અથવા મોટા લોકો જે કરે એવું નહીં કરવું, જે કહે એ પ્રકારે કરવું. જે કરે એ ન કરવું પણ કહે એ કરવું. આ એક સામાન્ય સિદ્ધાંત છે. કેમ કે મોટા જે છે એ લોકો એમના અંદર એવી શક્તિ છે, સામર્થ્ય છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, એને કારણે જે કંઈ પણ આચરણ કરે એનાથી પેદા થતા કોઈ દોષ હોય તો એ દોષને પણ એ દૂર કરવા સમર્થ છે. દાખલા તરીકે આપણે સર્કસમાં જોઈએ કે જાદુગરીના ખેલ હોય એમાં જોઈએ કે એ લોકો સળગતો આગ છે મોઢામાં નાખી દે, આખી લાંબી તલવાર છે એ પેટમાં અંદર સુધી ઉતારી દે. હિપોપોટેમસ હોય તો એના મોઢામાં માથું રાખીને એને સૂઈ જાય ખુલ્લું કરીને. 10-15 વાઘ સિંહ હોય એમના વચ્ચે એકલો માણસ બહુ આરામથી બધાની સાથે બધાને ડરાવે એવી રીતે બેસે. તો આ બધું આપણે જોઈએ છીએ અને એવું જોઈને જો આપણા મનમાં એમ થાય કે ચલો આપણે પણ આવું કરીએ, એ પણ આપણા જેવો જ માણસ છે, એમને કંઈ થતું નથી તો આપણને શા માટે કંઈ પણ થશે? તો એવું આપણે કેમ નથી કરી શકતા? કેમ કે એવી શક્તિ, એવી ટ્રેનિંગ, એવી આ બધા પ્રાણીઓ સાથે મૈત્રી એ આપણા અંદર નથી, તો એનું અનુકરણ આપણે ન કરી શકીએ. સર્કસમાં બધા ઉપર ઝૂલતા હોય, એક ઝૂલામાં બીજા ઝૂલા ઉપર કૂદકા મારીને જતા રહે વાંદરાની જેમ એકદમ. એવું કરવા જઈએ તો આપણા હાડકા પાછળ તૂટી જાય. એટલે મોટા લોકો જે કરે એનું અનુકરણ આપણાથી ન થાય. એ જે કહે એવું આપણાથી કરાય. આપણને જે કહ્યું હોય તે આપણે કરવાનું, આવો એક નિયમ છે. એટલે આપણે કે ભગવાન જ્યારે પણ અવતાર ધારણ કરીને બહુ જ
આપણે બધા જ આશ્ચર્યમાં પડી જઈએ તે પ્રકારની ભગવાનની લીલાઓ હોય છે. ભગવાન માટે એ બધી જ લીલાઓ અનાયાસ થતી હોય. એટલે ભગવાનને કોઈ પણ જાતનો શ્રમ નથી કરવો પડતો કે હાફ ચડી જાય કે પસીનો છૂટી જાય કે થાક લાગી જાય કે માથું દુખી જાય. પ્રભુને એવી લીલા માટે તો પ્રભુ એવું બધું કરે, પરંતુ એના કારણે પ્રભુના અંદર એવો કોઈ પ્રભાવ પેદા થતો નથી. એટલે પ્રભુ માટે લીલા છે એટલે સહજ છે, આપણે નથી કરી શકતા. એટલે આપણને એમ કહેવામાં આવે છે કે આપણામાં ભગવાન જેવી શક્તિ નથી, એવું જ્ઞાન નથી, એવું વૈરાગ્ય નથી. તો આપણે જે કહે એ પ્રમાણે કરવાનું, કરે એ પ્રમાણે નહીં કરવાનું. આ એક વાત થઈ, બરોબર. હવે ઠીક છે, કહે એ પ્રમાણે કરવાનું. તો બુદ્ધ પણ ભગવાનના અવતાર છે, તો બુદ્ધે કહ્યું એ પ્રમાણે આપણે કરી શકીએ? પાછો પ્રશ્ન ત્યાં આવશે. કેમ કે એમણે જે કર્યું હોય તો આપણે ન કરી શકીએ, પણ એમણે કીધું હોય તે પ્રકારે તો કરી શકાય ને. તો પાછા પકડાઈ ગયા આપણે. ભગવાન પોતે એમ કે છે, અર્જુનને ભગવાને આ વાત સમજાવી ભગવદ્ ગીતામાં. અર્જુને ઘણા બધા પ્રશ્નો કર્યા યુદ્ધની ભૂમિ ઉપર કે આ યુદ્ધ છે એમાં વાત સાચી છે કે કૌરવોએ અમારો સંપત્તિનો, રાજ્યનો હક એમણે હડપી લીધો છે, પણ એ બધા જ અમારા ભાઈ છે, કોઈ ગુરુ છે, કોઈ દાદા છે, કોઈ મામા છે. તો એ લોકો સાથે કરીશું એ બધાનો અમારા હાથથી વધ થશે, પાપ પડશે અમને. તો એવું કરવા કરતા અમે અમારો ન મળે તો કઈ નહીં, 5 જણા અમે વનવાસમાં જેમ રહ્યા કોઈ હક હિસ્સા વગર સાદગીથી, એમ બાકીનું જીવન પણ જીવી લઈશું. શું કામ અમે 5 જણા માટે આટલી મોટી હિંસા કરીએ? તો એવું આને વિષાદ થઈ ગયો. તો પછી ભગવાને એમને બધી રીતે સમજાવ્યો કે આ તું એમ સમજે છે કે બે તમારા ભાઈઓની વચ્ચે લડાઈ છે, એવું નથી. આ ધર્મયુદ્ધ છે. ધર્મયુદ્ધ માટે આ બધો વિચાર કરવાનો ન હોય, તમારે યુદ્ધ કરવું જોઈએ. આવું બધું જ ભગવાને સમજાવ્યું, તેમ છતાં પણ છેલ્લે બાકી ભગવાને એમ કહ્યું કે હું તને આ બધું કહું છું એટલા માટે તું મારા કયા પ્રમાણે કર, એવું મારું નથી કહેવું. પણ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના વિષયમાં શાસ્ત્ર છે, એની આજ્ઞા આપણને જોવાની છે, કરવા માટે પણ અને ન કરવા માટે પણ. તો જે કરવાનું છે એ ચાહે હું કહેતો હોઉં કે મારો બીજો કોઈ અવતાર કહેતો હોય કે મારી કોઈ વિભૂતિ કહેતી હોય કે કોઈ ઋષિમુનિ કહેતું હોય, એ શાસ્ત્રના પ્રમાણે કહી રહ્યો છે તો એ કરવાનું. તે રીતે કોઈ વસ્તુ ન કરવા માટે કોઈ કહી રહ્યું હોય એને પણ શાસ્ત્ર સાથે સરખાવવાની છે. શાસ્ત્ર જો એ પ્રમાણે ન કરવા માટે કહેતું હોય તો એ નહીં કરવાનું. તો ન કરવાનું અને કરવાનું બંને વસ્તુ શાસ્ત્ર અનુસાર હોવી જોઈએ. તો કર્તવ્યનું નિર્ધારણ શાસ્ત્રથી થાય, કોઈકે કીધું છે એનાથી ન થાય. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિતૌ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાર્હસી. પ્રમાણ શાસ્ત્ર છે, તારા માટે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણ છે એનો મતલબ ઓથોરિટી શાસ્ત્ર છે. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે
કોઈ વસ્તુ કરવી, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કોઈ વસ્તુ ન કરવી. તો હવે આને કસોટી કહેવાય, ટચસ્ટોન. કે કોઈ પણ એક તમે એવું સ્ટેટમેન્ટ લાવો કે જેની અંદર તમને કોઈ સ્થાન બતાવવામાં આવી રહ્યો છે. દાખલા તરીકે બુદ્ધ ભગવાન છે એમ કહી રહ્યા છે કે ભગવાન નથી, આ સૃષ્ટિનો બનાવનારો કોઈ ઈશ્વર નથી. હવે આ સિદ્ધાંતને જો આપણે માની રહ્યા હોઈએ તો પછી જો ઈશ્વર ન હોય તો ઈશ્વરની ભક્તિ પણ ન હોય. તો આપોઆપ ઈશ્વરને પ્રાપ્ત કરવાના જેટલા પણ માર્ગો છે એ બધા જ કેન્સલ થઈ જાય છે. તો ઈશ્વર નથી એવું બુદ્ધ ભલે કહી રહ્યા છે, પરંતુ એવું શાસ્ત્રથી આપણને સાબિત થઈ કેમ છે? આ આપણને ચેક કરવાનું છે, કેમ કે આ એક જાતનો વિરોધ છે. જે વસ્તુમાં વિરોધ નથી એવી વાત બુદ્ધ કઈ બધી વાતો એવી નથી કરી રહ્યા કે જે વાતો શાસ્ત્રથી વિરુદ્ધ હોય. પણ બુદ્ધની મુખ્ય વાત બધી એવી છે કે જેનાથી આખું શાસ્ત્ર છે કેન્સલ થઈ જાય, આખો આપણો વૈદિક ધર્મ છે એ કેન્સલ થઈ જાય. એટલે બુદ્ધે જે ફંડામેન્ટલ જે આપણા પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલને નેગેટ કર્યા છે, એનું ખંડન કર્યું છે. આપણે બુદ્ધને ભગવાન કહી રહ્યા છીએ એનો મતલબ શું કે ભગવાન તો કંઈ પણ કહે, પણ જે ભગવાન જેને કહી રહ્યા છે એ વાત તમારા માટે પણ છે, લાગુ પડે છે, તમારે પણ કરવાનું છે. એનો નિર્ણય તમે કેમ કરશો? તમને એ વાત ઉભા કરીને કહી હોય કે રુચિર, જો હું તને આ વાત કહું છું, તારે આમ કરવાનું છે, તારે આમ નથી કરવાનું, તો એ તને લાગુ પડે. પણ એવી રીતે તમને ન કહેલી હોય તો એ જેમના માટે કહેલી છે એમના માટે વાત છે, બધા માટે નથી, એવો એનો અર્થ થશે ને. જે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આજકાલ જેમ લગ્નમાં બધાને આમંત્રણ આપવામાં આવે તો કાર્ડમાં લખેલું હોય સ્ત્રી શ્રીમતી બંને પરિવાર સહિત. તો એમાં જેમને જેમને બોલાવાના હોય એમને નામ રાખે, બાકીના નામ છેકી દે. સપરિવાર હોય ન બોલાવવા હોય તો સપરિવાર ઉપર એક લીટી દોરી દે, પેનથી ઘસી દે, બંધ કરી દે, એને છેકી દે. એને લાગુ પડતી નથી. હવે એવી રીતે જેમને એ વાત લાગુ પડે છે એમના માટે એ વાત છે. તો હવે આ વાતનો નિર્ણય એ રીતે થશે સંક્ષેપમાં કે ભગવાનની વાત છે એ પણ શાસ્ત્રના અનુસાર હોય તો જ એનું આચરણ કરવાનું છે. શાસ્ત્ર અનુસાર ન હોય તો ભગવાન કહે એનું પણ આચરણ ન કરી શકાય. કેમ કે ભગવાને આપણા જે કર્તવ્યો છે, શું કરવું અને શું ન કરવું, એના માટે શાસ્ત્ર પ્રકટ કરેલું છે. હવે જે વખતે ભગવાન પોતે પ્રકટ બિરાજે છે તે વખતની વાત અલગ છે, અને જે વખતે પ્રકટ નથી બિરાજતા તે વખતે તો શાસ્ત્ર સિવાય આપણી પાસે બીજો કોઈ સહારો જ નથી. કેમ કે પ્રકટ બિરાજતા હોય એ વખતે આપણે ભગવાન પાસે જઈને એ વાતની ચર્ચા કરી શકીએ કે ભાઈ અત્યારે આપ એમ કહી રહ્યા છો, પણ મારે આમ કરવું કે ન કરવું, કેમ કે શાસ્ત્રમાં આમ લખ્યું છે ને તમે આમ કહી રહ્યા છો.
તો પછી ભગવાન બિરાજે છે તો એનો ખુલાસો આપે, જેમ કાલે ભક્તિએ મહાભારતનું ઉદાહરણ આપીને એને સમજાવ્યું ને, અશ્વત્થામાને મારી નાખવો. એમ એક વખત ઠાકુરજીએ બધા કહેતા હતા મારી નાખો મારી નાખો, ઠાકુરજી પણ સાથે સલ્લા મચાવી દીધા કે હા મારી નાખો મારી નાખો, કેમ કે દ્રૌપદી બહુ રોકકડ કરે છે. પછી જતા જતા જયારે પકડાયો કે અશ્વત્થામા, ભીમ તૈયાર થઈ ગયા, ચલો મારી નાખો મારી નાખો. તો પછી અચાનક જ ભગવાને કહ્યું કે આને તો અપરાધ તો દ્રૌપદીનો કર્યો છે, તો આપણે એને દંડ આપીએ એના કરતા દ્રૌપદીજીને જ આપી દો ને દંડ. આપણે કદાચ ઓછો આપીએ, દ્રૌપદીજી વધારે સિરિયસ દંડ આપે. તો પછી ચર્ચા થઈ. પછી બધા શાસ્ત્રના વચનો યાદ આવ્યા, કેમ કે જયારે દ્રૌપદીજીના પુત્રોને મારી નાખ્યા તે વખતે એટલો ગુસ્સો હતો બધાને કે ત્યારે બીજું કંઈ વિચારવા આવતું જ નતું. પણ જેમ સમય થોડો નીકળી ગયો તો બુદ્ધિ થોડી શાંત થઈ, સ્વસ્થ થઈ, તો પછી શાસ્ત્રના વચનો પણ યાદ આવ્યા કે ભાઈ ગમે તેવો હોય બ્રાહ્મણને તો મરાય જ નહીં, એમાં આ તો ગુરુનો પુત્ર છે. તો બીજા કોઈકને એવું કેવું વચન આવી ગયું કે નહીં, ગમે તે હોય પણ આતતાઈ હોય તો વિચાર કર્યા વિના એને મારી નાખવો જોઈએ. એમાં પાછી પ્રતિજ્ઞાઓ લઈ લીધી, આને તો મારી જ નાખીશું. તો મારું જેવું થઈ ગયું, મારો નહીં તો પોતે મરો. એમાં ભગવાને પણ સ્વર પુરાવ્યો, એટલે ચારે બાજુથી એવી પરિસ્થિતિ થઈ ગઈ કે હવે શું કરવું એ નક્કી જ ન થાય. તો પછી જયારે બધા લોકો મૂંઝવણમાં પડી ગયા તો ભગવાને જ કહ્યું કે હવે ચલો તમે એવું કરો કે જેનાથી બધાની વાત સચવાઈ જાય. એટલે શાસ્ત્રની વાત પણ સચવાઈ જાય કે બ્રાહ્મણને મારવો ન જોઈએ ગમે તેવો હોય તોય. આતતાઈ જે છે એને વગર વિચારે મારી નાખવો જોઈએ, આવું શાસ્ત્રનું વચન છે. એ પણ નભી જાય. ભીમે પ્રતિજ્ઞા લીધી હતી મારી નાખીશું, એ પણ એમની પૂરી થઈ જાય. ભગવાન કહે છે મારું વચન પણ સચવાઈ જાય. દ્રૌપદી પાસે લઈને ગયા તો દ્રૌપદી કહ્યું કે ભાઈ આ તો ગુરુનો પુત્ર છે, ગુરુ તો મરી ગયા યુદ્ધમાં, હવે ખાલી ગુરુ માતા બચ્યા છે. હવે મારા પુત્રો આણે મારી નાખ્યા એટલે કોઈ પુત્ર ન હોય તો માતાને કેટલું દુઃખ થાય એ હું જાણું છું. અને હું આની માં જે છે કૃપી, એને અશ્વત્થામાં મરી જાય તો કેવું દુઃખ થશે એ મારાથી વધારે સારું બીજું કોણ સમજી શકે. હું એને દુઃખી જોવા નથી માંગતી. તો બધા એકદમથી મૂંઝવણમાં પડી ગયા કે અરે આ શું થયું. એટલે પછી વચ્ચે રસ્તો કાઢ્યો કે બ્રાહ્મણને મારી નાખો. તો બ્રાહ્મણને મારવો કેમ? તો બ્રાહ્મણનું અપમાન કરી દેવું, એની રોટલી કાપી નાખવી, એ જ એનો વધ છે. કેમ કે આપણે જે દ્વિજ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એમની જે શિખા છે એ જ એમનું દ્વિજત્વ છે. એટલે બ્રાહ્મણનું બ્રાહ્મણપણું ત્યારે જ છે કે જયારે એના મસ્તક ઉપર શિખા છે. પછી તો એ મુસલમાન કહો કે કંઈ પણ યવન મ્લેચ્છ કહો, જે હોતે, શિખા નથી તો એ આપણે એમ કહી શકીએ હિન્દુ જ નથી. તો અશ્વત્થામાની શિખા કાપી નાખો તો એ બ્રાહ્મણ મરી ગયો, એના અંદરનું બ્રાહ્મણત્વ જતું રહ્યું. તો એક વાત રહી ગઈ ને કે જાનથી ન માર્યો પણ એનું બ્રાહ્મણપણું મારી નાખ્યું, એ મરી ગયા, બરાબર છે. બીજી વસ્તુ, બ્રાહ્મણનું અપમાન અને દેશ નિકાલો એ પણ મૃત્યુ સમાન છે. તો
તો બ્રાહ્મણનું અપમાન કરવા માટે એમને એના મોઢાને કુરૂપ બનાવી દીધું, એવું કુરૂપ બનાવી દીધું કે ક્યારે પણ એ મોઢું એનું જેમ શૂર્પણખાની નાક કાપી નાખીને એવી રીતે અશ્વત્થામાને વિકૃત બનાવી દીધો ચહેરો. એની મણી કાઢી લીધી મસ્તકમાંથી અને એવું કરીને પણ પાછો એને એવો શાપ આપ્યો કે એ અમર થઈ જાય, એટલે મરે પણ નહીં અને આ કલંક લઈને આ પૃથ્વી ઉપર ફરતો રહે. તો એનાથી વધારે બીજું મોત બીજું કયું હોઈ શકે? તો મારી પણ નાખ્યો અને જીવતોય રાખ્યો, બધાની વાત રહી ગઈ. શાસ્ત્ર પણ સચવાઈ ગયું, દ્રૌપદીજીની ઈચ્છા પણ સચવાઈ ગઈ. એક અશ્વત્થામાની માં છે એ દુઃખી ન થાય, આતતાઈ છે, બ્રાહ્મણ છે તો ન મરાય, મરાય પણ તો એ પણ સચવાઈ ગયો. તો જો આ વસ્તુ ક્યારે સંભવ બને કે જ્યારે ભગવાન સામે બિરાજતા હોય, પણ જ્યારે ભગવાન ન બિરાજતા હોય તે વખતે તો આ બધી ચોખટ કરવા માટે આપણી પાસે કોઈ છે જ નહીં. ત્યારે તો આપણને લકીરના ફકીર થવાનો, એટલે જેમ લખ્યું છે શાસ્ત્રમાં તે અનુસાર આપણને કરવું જોઈએ. હવે બુદ્ધ છે એને જો આપણે ભગવાન કહેતા હોઈએ અને બુદ્ધની વાતો જો એવી હોય કે જે શાસ્ત્રથી વિરુદ્ધ હોય, તો એ ભગવાન હોવા છતાં પણ એમની વાત માનવા યોગ્ય નથી, એટલે એ પ્રમાણે કરવું નહીં. જેમના માટે એ વાત કહી હશે એમના માટે છે, આપણા માટે નથી. જે લોકો શાસ્ત્રને પ્રમાણ માને છે એમના માટે બુદ્ધની વાત પ્રમાણરૂપ નથી, અપ્રમાણ છે, શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી. તો આ વાતને ખાસ હવે સમજવાનો છે. કાલે આપણે જે પ્રશ્ન રાખ્યો ને કે બુદ્ધ ભગવાન છે, ભગવાને કહેલી વાતને આપણે કેમ ન માનીએ, તે પ્રમાણે આપણે કેમ ન કરી શકીએ? તો એટલા માટે ન કરી શકીએ કે કર્તવ્યનું નિર્ધારણ શાસ્ત્રથી થાય છે. બુદ્ધની વાત શાસ્ત્રથી વિરુદ્ધ છે, એને કારણે બુદ્ધે કહેલી વાતનું અનુસરણ આપણાથી ન થાય. આ એનો ટૂંક જવાબ છે. શું સમજાયું રુચિ? ક્યાં ગયો? તેને પ્રણામથી જે મને એમ સમજાણું કે બુદ્ધિએ આપણે બુદ્ધિએ જે આજ્ઞા કરી છે આપણે એટલે ના માનીએ કે જે શાસ્ત્રમાં લખેલું છે આપણે ઈ જ અનુસરણ કરવું જોઈએ. અને ઠાકોરજી જયારે અને મહાભારતના આપે જે એક્ઝામ્પલ આપ્યું કે અશ્વત્થામાની ચોટી કાપી નાખી તો એમનો બ્રાહ્મણ છે એવું એમને હતો, ઈ એમનો હટી ગયો, એમને એમની અને એમને શ્રાપ આપ્યો કે તમે અમર થઈ જાઓ. તો એ કલંક સાથે જીવતા રહ્યા અને એમને એમની મણી કાઢી લીધી, એમની શક્તિ બી હાલી ગઈ. એવી રીતે ત્યારે તો ઠાકોરજી હતા એટલે ઠાકોરજી કે આપણે એમ કરવું જોઈએ. હમણાં તો ઠાકોરજી ને આપણા પાસે એટલે સમ્મુખ નથી પૂર્ણ અવતારની જેમ, તો આપણે શાસ્ત્રની આજ્ઞા માનવી જોઈએ. એટલે શાસ્ત્ર જેમ સારું, બહુ સારું. એટલે હવે જો તું મને મેં છેલ્લે જે 2-3 લાઈન કહી ને એટલો જ આનો જવાબ છે. એને તું બરોબર મને સમજીને કહી દેજે. પછી ભક્તિ એકવાર બોલી દે, પછી તું બોલી જજે. ભક્તિ તું બોલી દે પેલા.
જે આપે પ્રશ્ન કર્યો હતો કે જે ભગવાન બુદ્ધે જે વાત કરી છે એ તો જે ભગવાનનો જે બુદ્ધ અવતાર છે એ વાત કહી છે તો એનો તો બધા આચાર્ય છે એ બધાને નિષેધ કરે છે કે ના માનવી જોઈએ. તો ભગવાન બુદ્ધ અવતાર તો ભગવાનનો છે તો આપણે માનવી જોઈએ એને શું કામ ન માનવી જોઈએ? તો એવો પ્રશ્ન આપે કર્યો હતો. તો એનો ઉત્તરમાં આપે સમજાયો કે જે એમ બધા એમ કહે કે આપણે ભગવાન જે મોટા માણસને ભગવાન કહીએ એમ નહીં કરવાનો પણ એ જે કહે ને એમ કરવાનો. એટલે કે એ જે કરે એમ નહીં પણ એ જે કહે છે જે કહે છે એ આપણે કરવો જોઈએ. તો જે બુદ્ધ ભગવાન છે એમણે તો જે વાત કહી તો એનો તો કોઈ એનું અનુસરણ કરવાની તો ના પાડે છે. તો એના માટે ભગવાને શાસ્ત્ર પ્રકટ કર્યા છે. જે શાસ્ત્રમાં જે આપણે કોઈ પણ વાત હોય એને શાસ્ત્ર સાથે કમ્પેર કરવી જોઈએ કે આ વાત શાસ્ત્રમાં છે કે નહીં. અગર આવી વાત શાસ્ત્રમાં છે તો આપણને એને માનવું જોઈએ, અગર નથી તો આપણે એને ના માનવું જોઈએ. આપે મહાભારતના એક્ઝામ્પલથી સમજાયું કે જે ભગવાને જે પાંડવોને એમ કહ્યું જ્યારે એમના જે પુત્રો મારી નાખ્યા. મેં છેલ્લે 3-4 લાઈન એટલો જ જવાબ તું કે નહીં તો ગડબડી થશે. બુદ્ધ ભગવાન છે અને ભગવાન જે કહે તે કરવું જોઈએ. તો બુદ્ધની વાતને કેમ ન માનવી જોઈએ એનો જવાબ શું થશે? એટલા માટે ન માનવી જોઈએ કેમ કે એટલા માટે ન માનવી જોઈએ કેમ કે જે આપણા પાસે જે પણ ટોપિક હોય એને આપણે શાસ્ત્ર સાથે કમ્પેર કરવો જોઈએ. ભગવાને શાસ્ત્ર એટલે જ બનાવે છે કે કોઈ આપણા પાસે કોઈ વાત હોય ને આપણે શાસ્ત્રમાં એની તુલના શાસ્ત્ર સાથે કરવી જોઈએ કે શાસ્ત્રમાં એવું બધું એવું કંઈ છે કે એવું નથી. અગર હોય તો એને આપણે માનવું જોઈએ, ન હોય તો આપણે એને ન માનવું જોઈએ. તો જે બુદ્ધ ભગવાનનો જે ઉપદેશ છે એ તો વૈદિક ધર્મથી વિરુદ્ધ છે. તો એના કારણે એટલે એનો શાસ્ત્રમાં કઈ ઉલ્લેખ છે નહીં, એના કારણે એને ન માનવી જોઈએ. જે મને એમ સમજાય. આટલી જ વાત. બસ આટલી જ વાત છે જવાબ. કર્તવ્ય માટે શાસ્ત્ર પ્રમાણ છે. બુદ્ધે કહેલી વાતો શાસ્ત્રથી વિરુદ્ધ છે. એ કારણે બુદ્ધે કહ્યું તે પ્રમાણે ન કરી શકાય. આટલું જ છે. સારું ચલો. આ પાછું કાલે મને કહેજો છે.